નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. ગુજરાત લોકસભામાં 5 વર્ષ પૂર્ણ થતાં ₹37,000 કરોડના વિકાસ કામોની ભેટ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તરફથી ગુજરાતને મોટી ભેટ મળી આવી છે. છેલ્લા કેટલાક દિવસથી ગૃહમંત્રી શ્રી ગુજરાતના પ્રવાસે છે. તેમને ઘણા બધા કાર્યોનું લોકાર્પણ કરીને શુભેચ્છા પાઠવી હતી અને વધુ સારી કામગીરી ગુજરાતને મળતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી. સાથે તેમને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમને પણ ગુજરાત માટે વધુ સારું મોડલ તૈયાર કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પણ 23,000 કરોડના કામોની મંજૂરી અપાવવાનું કામ તેમને કર્યું છે તેવું તેમને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું. આજે ગુજરાત દરેક રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. 6 વર્ષથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ છે અને તેમને ગુજરાત માટે ઘણું સારું કામ કરી બતાવ્યું છે. ગુજરાતને લાંબા સમય બાદ આવા કાર્યશીલ મુખ્યમંત્રી મળ્યા છે અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત માટે આવા જ કાર્ય વધુને વધુ અપાવતા રહે અને ગુજરાત હંમેશ દરેક સ્થાનમાં પ્રથમ સ્થાન જાળવી રાખે તેવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. કારણ કે આ 6 વર્ષની અંદર ભૂપેન્દ્રભાઈએ કુલ મિલાકર અમદાવાદ શહેર, કલોલ તાલુકો અને સાણંદ તાલુકો, ગાંધીનગર, અમદાવાદ શહેરનો કેટલો હિસ્સો, ગાંધીનગર લોકસભામાં 23,951 કરોડના કામોને મંજૂરી આપવાનું કામ કર્યું. અને 23,951 કરોડ સિવાય મોદી સાહેબે લગભગ 14,000 કરોડના કામોનું ઉદ્ઘાટન, લોકાર્પણ કર્યું. કુલ સરવાળો કરીએ તો 37,000 કરોડ રૂપિયાના કામો 5 વર્ષમાં એક જ લોકસભામાં થયા છે. ભાઈ ભૂપેન્દ્રભાઈ માટે જરા જોરથી તાલી વગાડો બધા ભાઈ. સાથે સાથ વિધાનસભાઓની અંદર અનેક પ્રકારના પ્રકલ્પો, જેમાં બાળકોના પોષણની ચિંતા થાય, બાળકોના ભણતરની ચિંતા થાય, કિશોરોના જ્ઞાનવર્ધન માટે લાઇબ્રેરીની ચિંતા થાય, આપણો વિસ્તાર એનું ઉષ્ણતામાન જળવાઈ રહે, પાણી જળવાઈ રહે, એના માટે તળાવો બનાવવાના હોય કે લગભગ 40 લાખથી વધારે વૃક્ષો વાવવાના હોય, એક વર્ષમાં 40 લાખ વૃક્ષો, રોડ, ઓવરબ્રિજ, સ્ટ્રીટ લાઇટ, હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, કોઈ ચીજ છોડી 37,000 કરોડ રૂપિયાના કામો એક લોકસભાની અંદર. મિત્રો, આ ખૂબ મોટું એચિવમેન્ટ છે અને મને ખરેખર એનો આનંદ છે કે તમારા પ્રતિનિધિ તરીકે મેં જે કામ ગુજરાત સરકારને ચીંધ્યા, ભારત સરકારને ભલામણ કરી, એ લગભગ બધા કામો પૂરા થઈ. સીએનસીસી ગુજરાત, પાટણ.